શ્રી કૃષ્ણ। લો आज है ने खीहर है, खीहर ता काले होती, काल थोड़ोक भाग हतो ने आज खीहर काले खीहर नो भाग हतो ने आज है એટલે કાલ કમૂરતાનો ઘણો ભાગ હતો ને એટલે કાલ આપણે જી ખીહરની હા બપોર પછી કમૂરતા ઉતર્યા ને એટલે ઘણું ખીહરનું જે કામ હોય ને બધું આજ કરવાનું હે કે કોઈ આપણે ગાઉં ને ચરો નાખવા જાય કે કંઈ દાન પૂન કરી કે જય શ્રી કૃષ્ણ હાલો જો ધૂપ દીવો હાલે હવાર અને ખીચડો ને એ બધું આપણે આજ કરવાનું હે। અહીંયા હવારના પોરમાંથી બે હેડીમાં મંડાણા જો એમાં ઉઠી ગયો ન કરતા ભાઈ કાં ઉઠે અટાણમાં અને એને ટાઈટ હે નથી પડતી જોઈ લે राहुल ने मम्मी 4 छोकरा હતા एक નું નામ चिंटू बंटी અને બીજું હું મિન્ટુ મિન્ટુ તો ચોથા દીકરાનું નામ શું અરે રાહુલ ને જતું નામ રાહુલ બે બેન ભાઈ અલગ અલગ પાડીઓ મકાઈ ખવડાવે એક ઉને નાખે એક ઉને નાખે ઈ રેવા દે ભાઈ ઈ નહીં હાલો અમારે જવું છે ગૌચર આપણે મકાઈ કાલવાથી આવ્યા હતા ને ગાયોને દેવા ગાયોને ખવડાવવાનું લઈ આવ્યા હતા આખી હરે હે એક રાણી લઈ આવ હાલો હાલો પછી હાલો તારાથી વડી પિતાજી હાલો તો ગૌચર જાય એટલે ગાયોને મકાઈ નાખી આવી એ બાપુ ઢેલો ઢેલો હાલો બેન ને મારે સ્કૂટી લઈને આવવાનું પ્લાન થઈ કે બાપુ હું સ્કૂટી લઈને આવું હાલો જાય તે ઠીક હું બોર જાવ હાલો ગૌચર આવી જાય તરત જ અરે મને અહીં હું તો બીક લાગે કઈ નથી મારા આગળ આવે તો દઉં તમને જો બાપુ ને આવે જો આવે બાપુ ને જો માં જો એવી દેખાય માં એ જાય છે ત્યાં અહીંયા હે ને કોક ચરો નાખવા આવ્યું એ ચરો બધું કે ઉમળું રહી જાય અને બાકી બધું ગાયોનું ગૌચરો એ બધું આવડું હોય ખવડાવો એ વાહ 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 મન્નતભાઈ દીએ આવી પકડેલા યા બેન ડંગણા હે એની કમ યા ના એ બધું આવી જાય અહીંયા પછી નાખી દો જો હામી બાજી બધુડી ને એ કેવી મસ્તીની બધુડી મને ગમે ચા બહુ મસ્તીની અલા લા 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 હું અહીં જો માથે ઊભી મને તે નાખે
હાલો મકાઈ ગાયોને ખવડાવી દીધી ખાય છે હજી બે નજીરાળા લઈને આવે એ અહીંયા પાછી બે બધી ભેગી થઈ ગઈ નાખલે તો અહીંયા ના જાય ભાઈ હવે પરું નાખ દે હાથો હાથ ખવડાવો તો જો નાખલતા હોય છે ગવજરે આવ્યા હતા તે દાદાના દર્શન થઈ ગયા અને મકાઈ નખાઈ ગઈ કે હા અહીંયા ક્રિકેટનું સ્ટેડિયમ છોકરા રમતા હોય હા આપણે ડાયરેક્ટ ટ્રેક્ટર લઈને અહીંયા આવ્યા દર્શન થઈ ગયા દાદા અને ગૌચરે મકાઈ પડી ગઈ હવે જાય અને આ ઘણા કોમેન્ટ આવતા હોય કે તમારા ગામનો વિડીયો બનાવો તો આપણે ગામનો વિડીયો બનાવવાનો છે બહુ જૂનો હે ટાઇટલ હા ચુમાદીનો હે ના જોયો હોય તો જોઈ આવજો ગામનો વિડીયો હે આપણે ખીચડો બનાવવાનો હે ખીહરનો ખીચડો ઘેર ઘેર બને બધે લગભગ બનતો જ હે કાલ કંઈક બનાવી લીધો અમુક અને આપણે ટૂંકમાં મારે ભત્રીજી કે જેમકી બેન કે હોય તો અમે ખીચડો દેવા જાય આપણે એનું કાપડું કહેવાય પૈસા જી આપણે યથાશક્તિ દાન દક્ષિણા કહેવાય ને યથાશક્તિ એવી ભક્તિ હા એથી હે ને કુટુંબમાં અમારે દેવા જવાનું હોય કે ગામમાં કોઈ આપણી ભાણેજ હોય કે દીકરી કે ન્યાયની કુટુંબમાં આપણે ન્યાયની થતી હોય ને હાથમાં આપણે તે ખીહરને દી સંભાળ લેવાય છેલ્લે 10 રૂપિયાથી કરીને પછી હા ગમે એટલી સંભાળ લેવાય ટૂંકમાં એને એ બાને સંભાળ લેવાય ન્યાયનો અને ઈ કામ તો આપણે કાલનું ચાલુ હોય ને કાલે દેવા હોય ને આજ પાછો રહી ગયા હોય ને કોઈ દેવા જવાનું હોય અને એ સિવાય છે ને આપણે ખીહરનો ખીચડો છે ને ભાતના અનાજ હાથ ધાન પકવવાના હોય પછી હરખો તાપ કરાય પછી હરખો અસર સીબું ઢકાય પછી જીનીકો વધારે ઉભરાય ને ઈનીકો મોર ટૂંકમાં મોર જીમડો ઉભરાય હા મોર ઉભરાય અને વધારે વધારે થાય એમનો વધારે વરસાદ થાય મોર ઉભરાય એમનો પ્રથમ વાવણી થાય ઈ દિશામાં અને હે ને કહેવત સાચી હોય કે કામ જાણે પણ અમારે તો એવું બને જ છે આમણો ઉભરાય તો ભાદરકો મોરથી વાવણા થાય આમણો ઉભરાય તો ધારીએ મોરથી વાવણા છે હાલો આજ જોઈ કેમનો ઉભરાય હાલો એ પછી બનાવી એ રીતે બતાવી તમને એ દેખાડી કઈ રીતના હોય અને ખીચડો વધારે પૂરતો બપોર પછી બનાવી ને કાલે ખીહર હતી પણ કાલ હજી કમુતાનો ભાગ હતો ને એટલે બાપુ કે આજ ના બનાવજો કાલ ખીચડો બનાવજો તો આજ આપણે સવારમાંથી ખીચડો બનાવવાનો હે હા બપોર ખીચડો ખાવાનો છે ખીહરનો ખીચડો હાથ ધાન ભેગા કરી લીધા બપોરમાં થોડીક વાર રહી પછી ભેગું કરી લીધું ને દાદા ની દુકાનેથી લીધું કઈ ઘરમાં હતું બોર છોકરા હાટો કાલ બાપુ લઈ આવ્યા હતા એમાંથી મેં હાથ લઈ લીધા બોર ખાસ ન ખાય ખીચડામાં છે ને ખીચડામાં જી વાટકામાં બધા બોર ભેગા ન ખાય પછી વાટકા પર ખાતા હોય ખાય હોય ને એને બોર હોય ને એને બોર આવે અમે ઘરમાં 6 જણા હોય પણ હાથ બોર નાખવાના હોય એટલે હાથ બોર છે કોઈ વધારે લખી હોય તો બે આવે હાથ ધાન હોય પછી ધાન પછી ગમે મેન હાથ વધારે હાથ મેન હાથ જો આપણે હાથ ધાન છે જો આ હે અડદની દાળ પછી આ હે ચણાની દાળ
ને આ તુર દાળ, આ ચોખા, આ મગની દાળ ને આ ઘઉં અને આપણી માંડવી ને ચોરા અને માંડવી ને આ બે ઉપરથી ને હાથ ધાન અને આ બે શું કહેવાય વધારે આપણે આ વખત ન ખાય બે ફરજિયાત બોર ને માંડવી બોર ને માંડવી ધાનમાં ના લેખાય ટૂંકમાં અને હાથ ધાનમાં લેખાય તો આપણે હાલો મોથી બધું મિક્સ કરી અને ધોઈ લઈ પછી ખીચડી બનાવી ચોખા, મગની દાળ, આ તુર દાળ, આ અડદની દાળ, ઝાચી છે થોડીક રેવા દો એ તો પછી આપણે જેટલી નાખવી એટલે હા હતર પૂરતા હોય મેન તો ચોખા ને મગ ચોખા હા, મગ ભરી ગયા ખીચડી આ ચોરા, ચણાની દાળ ચણાની દાળ હા અડદ ને એટલી રાખી નાખી દે નાખી દો હા હા રેડી અને બોર હાલો હવે આપણે આ ખીચડો અને કહેવાય ધોઈ અને ચોળવી લઈ બધું મિક્સ કરી નાખ્યો એટલે ખીચડો થઈ ગયું. હવે જો ધોઈ અને ચોળવી લઈ જોઈ કીમણો ઉભરાય એની કોમ ફરક થવાનો છે જોવાય ને જોવાનું અને ઈ કરવાનો વધારે પૂરતો ઓલે હા ઓલે ચૂલે ગેસ ઉપર દઈ તો પછી બધા બનાવી પણ જે અમે છે ને ચૂલે અને આ ચડતાય વાર લાગશે નકર તો ગેસ કુકરમાં મૂક્યો હોય તો એક ખમણ સીટી થાય ખબર ના પડે ને કેની કોમ ઉભરાય હોય પવન ના આવે ને ફરિયામાં પણ ઘોરવાય ઘોરું આવી મૂકવાય પાસે હોય જાય નકર તો એક કોમ તાપ ભરતો હોય તો એની કોમ જ ઉભરાય હા તો આપણે ભાદરે તાપ વધારે રાખે તો એની કોમ સજ આમ નમ તો હા ચૂલા ને જરાક આગળ કાકરો ભરાય ને જો ટોપી એમ પાણી આમાં હા હજી આવી રેડી હા હા ડેલી ખુલ્લી રાખે ને તો શું ઘોરવાય રેડી હા થાળી ઢાંકી દઈ ઘર ઉપર તો વરસ બહુ જોવાય ને બહુ ખીચડા ઉપર તો બહુ જોવાય હાલો હવે હે ને ચીમણો ઉભરાશે ને એ પછી આપણે જોવું થોડીક વાર પાણી ગરમ થાય ત્યાં સુધી ધ્યાન ના રાખીએ તો હાલે બાકી પછી ધ્યાન રાખવાનું કીની કોમ ઉભરાય જો પાહરે પાહરી થારી હે પાહરે ચૂલો હોય હરખો તાપ ભરે છે હવે જીમણા કરમ હોય એમાં ઉભરાય ઉપાડ નામ હાલો મારે અહીંયા તાપનું ધ્યાન રાખવાનું હતું ને કીમણો ઉભરાય આપણે ઉભરાય ફરતો પણ જો થારી વધારે ધારી કમ વધારે ઉભરાય એટલે કે આમણો ઉભરાય અને આપણે ચૂલો રેવલ રાખવાનો હરખો આમણો ધક્કો મારી દીધો હાવની પેલા ઉમણો ઉભરાણો મોરથી અહીંયા વાવણા થાય ચૂલો આપણે અહીંયા આમણું નીચું હતું તે જરાક ભરાવીને રેવલ કર્યો જરાક થારીનો રો ધક્કો દે બરીને રે વાહ પ્રથમ કીમણો ઉભરાય ને એ જ મહત્વનું હોય આપણે બધાની મોરજા અહીંયા ઉભરાણો અહીંયા એટલે એ દિશામાં વાવણા પેલા થાય એમ કીએ અમારે આ ખીચડા ઉપરથી જોઈને પછી હવે તો પછી ફરતો ઉભરાઈ ગયો અહીંથી આમ નામ લીધું આમ ગયું હાલો આપણે ખીચડો જે ચડી ગયો જરાક ઢીલો છે ને એટલે હલાવી ઘડીક વાર નકર ચડી તો અસર રહ્યો છે ઘડીક વાર હલાવીને ત્યાં કમ્પ્લીટ આપણો ખીચડો બની જાય પછી બપોરા કરી લઈ હેલો બની ન કોઈ હા મેદા જેવા ને મેંદા જેવો મેથું પાક જેવો અસર આ ચૂલાની તો વાત જ ન થાય આપણે રસોઈ નથી બનાવતા દેહી ચૂલા ને તમે ફૂગી ને અને અમે રખોલે રાખ્યા હતા કે આમ હે ને તાપ ધીમો ના પડે કોઈ પણ હું અહીંયા જો ઉડે ઓલો ખીચડા રખોલે રહ્યા હતા ઉડે જો કઈ તો એ ઉભરાણો તો હાજર જ હતો કીમણો ઉભરાણો એ ઉભરાણા હાજર
હતા પણ હે ને તાપ ધીરો પડી ગયો ને એમાં વાર લાગી અટાણે ચડી ગયું. હાલો બની જાય ભાઈ બપોરા કરી ઘડીક વાર હજી ટાંકી મૂકે જી પાણી હોય તો મોતીને આવે કે જો માને આવી ગયું એક. લે. અમે તો ખાવું ચાલુ નથી કર્યું એટલે ખબર નથી. તમને આવી હતી? માને આવી ગયું. હાથ મોર હતા છોટો ખીચડો પેરી કઢી ગરમા ગરમમાં બોર તમારે દેખાય છે ખીચડીમાં કીમાં યારે મારે આવી ગયા હાલા ભાઈ બોલ હા રે આને આવી ગયો હાલો ત્રણ જણા આવી ગયું બાપુ ગોતે હજી હવે ત્રણ બાકી રહ્યા છોકરા અને બાપુ. ગરમા ગરમ જરા ઠરવા દઈએ રૂંઢાના 4 જેવું થયું અને અહીંયા બધા હે ને નાય કમ્પ્લીટ થઈ ગયા ભાઈને હજી નાવાનું બાકી છે એને નાવાનું બાકી છે બેન જો સ્કૂટી બારી કાઢીને ઊભી છે ફેરવે છે મેં કહ્યું મારે જરા ગામમાં જાઉં સ્કૂટી દેવી સ્કૂટી ફેરવવાની આજે હજી પતંગ નથી ચગાવતા ઉત્તરાયણ તો આજે છે ઘણી છે સાંજ સુધી છે સાંજ સુધી ઉડાડી હતી બપોર ખાવા માટે નહીં બેન મારે છે ને મારે 2 બોર આવ્યા હતા 2 બોર નીકળ્યા ખીચડા જમવામાં હતા ને એમાં ઓલો ખીચડો બનાવ્યો ને આજે આપણે એમાં જે ખાય ને બોર નહીં કરવું મારે 2 હાથ હતા બધા 2 મારે એક વડામાં અને એક તારમાં 4 નીકળ્યા હજી 3 હે જોઈએ હવે કીના ભાગમાં નીકળ્યા હાલો ઊંધાનો નાસ્તો હાલે ઈ બેન ઘૂઘરા હોય વેરું ના ખાવતું બોલવાનું ઓલા ખાવા બસ હે ઘૂઘરા આવે ને પણ ખાવા આવે તો પતંગ ભેડા હાલો ખાવા હોય ઘૂઘરા તો કા ભાઈ મજા આવે એટલે ઠંડી સાય હે ને બે હજી ખીચવાના હે ને હાલો ખાવા હા મને ખુશી હા ઘૂઘરા ખાય ને હવે પોપિયું ખાય બધા ઘૂઘરાજી ઘરે આવ્યો ને ત્રણે આય રેજો ના ઓ તમારી જરૂર નથી આવવાની ના ઓ અમને એવી મજા ઝીણકા ઝીણકા હે પણ મીઠા એવા હે લાવી ના બહુ મીઠા આપણે પોપડી ના હે ને આપણી પોપડી નો બાથરૂમ બેસે ઊંચી ઊંચી ગઈ પણ હવે ફૂલ આવે આ થઈ રહે તા ઈ થા તા વળી બીજી ક્યાંક વાવી લો હવે વાંધો નહીં આવે થા હવે જો બે જા